गुजरात के वडोदरा में लगातार स्कूलों को मिल रही बम की धमकियों को लेकर वडोदरा पेरेंट्स एसोसिएशन ने पुलिस कमिश्नर से मांग की है। एक तरफ जहां बोर्ड्स एग्जाम शुरू होने वाली है, वहीं गुजरात की कई स्कूलों को बम से उड़ाने की धमकियां मिल रही है। वडोदरा शहर की भी कई नामी स्कूलों को आज बम से उड़ाने की धमकी मिली। समग्र मामले में वडोदरा पेरेंट्स एसोसिएशन ने पुलिस कमिश्नर को लिखित रूप से मांग की है कि जल्द से जल्द आरोपी को पकड़ा जाए, जिससे छात्र और अभिभावकों के मन से डर दूर हो सके। જાણ જણાયું કે આ વારંવાર લગભગ 2 થી 3 મહિનાના ઇન્ટરવલમાં સ્કૂલ બોમ્બથી ઉડાવવાનો ધમકી મળી રહ્યા છે, ઈમેલ દ્વારા અને વોટ્સઅપ મેસેજીસ દ્વારા। અને આ એક ચિંતાની વિષય છે, ખાસ કરીને બોર્ડ એક્ઝામ્સ ચાલુ થવાની જે તૈયારીઓ છે ત્યાં પેરેન્ટ્સની અંદર અને સ્ટુડન્ટ્સની અંદર એક ભયભીત વાતાવરણ અને પેનિક વાતાવરણ છે। એની અંદર જે મેલ મોકલવામાં આવે છે આ લોકોને ટ્રેસ કરીને સાયબર ટીમ અને સાયબર ડિપાર્ટમેન્ટ આટલું સક્ષમ છે તો આ લોકોને ટ્રેસ કરવામાં આટલી વાર તો ના લાગવું છે। 9 મહિનાથી ટ્રેસ નથી કરી શકતા અને પગલાં નહીં ભરી શકતા, તો એની અંદર કડક કાર્યવાહી કરવામાં આવે। અને એસ્પેશિયલી ગઈકાલે ઓનરેબલ હોમ મિનિસ્ટર, દેશના ઓનરેબલ હોમ મિનિસ્ટર જ્યારે વડોદરામાં હતો ત્યારે હાઇટેન સિક્યુરિટીના બેકડ્રોપમાં બી આવી રીતે હરકત એન્ડ સોશિયલ એલિમેન્ટ તરફથી કરવામાં આવતા હોય તો આ એક ભય વગરનો એક છૂટ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને મળી ગયા એવી લાગી રહે છે। એમાં મેં સાહેબને રજૂઆત કર્યું તો એઝ યુઝ્યુઅલ પોલીસ કમિશનર તરફથી આશ્વાસન આપવામાં આવ્યો કે કશું ચિંતાની વિષય નથી, અમે જે કંઈ જરૂરી છે અમે પગલાં ભરીશું। તો આ આશ્વાસન લઈને બહાર નીકળ્યા અને આશા રાખીએ છીએ કે પોલીસ કામ કરે અને આવી રીતે મેલ મારફતે પોલીસ બાળકોને જે ત્રાસ આપવામાં આવે છે અને જે ધમકીઓ આપવામાં આવે છે, એના ધમકીઓમાં આ લોકો નિષ્ફળ થાય, કદાચ આની પાછળ કોઈ હિડન ટેરરિસ્ટ ગ્રુપ હોય તો એ નિષ્ફળ જાય, એના માટે કાર્યવાહી કરવા માટે અમે માગણી બી કરી।